everyone, welcome back to Summerman Techno School. આજે આપણે ભણીશું ચેપ્ટર નંબર 7 પ્રાણીઓમાં રચનાકીય આયોજન. અત્યાર સુધી આપણે લેક્ચર નંબર 1 થી 4 જોયા. આજે ભણીશું લેક્ચર નંબર 5. તો અત્યાર સુધી આપણે 1 થી 4 લેક્ચરની અંદર શું જોયું? અધિચ્છદીય પેશી. આપણે મુખ્ય 4 પેશીમાંથી પહેલો પ્રકાર કે જે સૌથી મોટો હતો અધિચ્છદીય પેશી. ત્યારબાદ તમારે અહીંયા સંયોજક પેશી ભણવાની આવે છે. તો સંયોજક પેશી ઉપરથી ઘણા બધા ચેપ્ટર્સ તમારે સેમેસ્ટર 2 એટલે કે ધોરણ 11 માં જ આવે છે, 16 થી લઈને 22 સુધીના. તો એની અંદર તમારે વધારે ડિટેલમાં ભણવાનું છે. ત્યારબાદ સ્નાયુ પેશી, ચેતા પેશી, એ બધા વિશેના આખા ચેપ્ટર છે. ઓકે, પરંતુ આપણે સંયોજક પેશી વિશે બેઝિક માહિતી લઈએ. સંયોજક, વોટ ઇઝ સંયોજક? જોડતું હોય એને શું કહેવાય? સંયોજક. શું કહેવાશે? સંયોજક. તો એવી રીતે આપણા શરીરની અંદર પણ, કોઈ પણ પ્રાણી શરીરની અંદર સંયોજક પેશીઓ પણ આવેલી હોય. ચલો, સંયોજક પેશીનું સામાન્ય હમણાં આપણે કાર્ય શું કીધું? તો સામાન્ય રીતે દરેક પ્રાણીઓમાં સંયોજક પેશી અન્ય અંગો અને પેશીને જોડવા અથવા જોડવાનું કાર્ય અથવા તો આધાર આપે. આધાર અથવા તો એને શું કહેવાય? અવલંબન. શું કહેવાશે? અવલંબન. બરાબર. દરેક પ્રાણીઓની અંદર આ વિસ્તૃત રીતે ફેલાયેલી હોય. દરેક પ્રાણીની અંદર જોવા મળશે. ઓકે, ઘણી વખત આ સંયોજક પેશી છૂટી છવાયેલી હોય, ઘણીવાર ગાઢ રીતે જોડાયેલી હોય, ઘણીવાર પ્રવાહી સ્વરૂપે હોય, જેમ કે રુધિર છે. બરાબર. તો છૂટી છવાયેલી પણ જોવા મળે, ગાઢ રીતે જોડાયેલી પણ જોવા મળે, અને પ્રવાહી સ્વરૂપે પણ આ સંયોજક પેશી વિપુલ પ્રમાણમાં મનુષ્યની અંદર જોવા મળે. સંયોજક પેશીનો તમારે ઉદ્ભવ ક્યાંથી થાય એ તમારે જાણવું હોય તો, જેવી રીતે અધિચ્છદીય પેશી હતી એ કોનામાંથી નિર્માણ પામતી હતી? અધિચ્છદીય પેશી એ આપણી ત્રણેય ગર્ભસ્તર એટલે કે બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તરમાંથી નિર્માણ પામતી હતી. જ્યારે આ સંયોજક પેશી છે એ ક્યાંથી નિર્માણ પામશે? મધ્ય ગર્ભસ્તર. અહીંયા યાદ રાખો, મધ્ય ગર્ભસ્તરમાંથી નિર્માણ પામે. ત્રણેય ગર્ભસ્તર નહીં, કયું? ફક્ત મધ્ય ગર્ભસ્તરમાંથી. એનું કાર્ય શું હોય? દરેક પ્રાણીઓની અંદર અન્ય અંગો પેશીઓને જોડવાનું, રક્ષણ અને જોડાણનું કાર્ય કરશે, તથા અવલંબન અને આધાર પણ આપે. એ છૂટાછવાયી પણ જોવા મળે, પ્રવાહી સ્વરૂપે પણ જોવા મળે, અને ગાઢ રીતે જોડાયેલી પણ જોવા મળે. વિવિધ પ્રકારની સંયોજક પેશીઓ પડશે, જેના વિશે તમે આ ચેપ્ટરની અંદર ભણશો. બરાબર. પરંતુ એ પહેલા કોઈ પણ સંયોજક પેશી હશે એની અંદર આપણે પ્રવાહીની વાત કરી તો પ્રવાહીમાં કોણ હતું? રુધિર. કોણ? રુધિર. પણ અહીંયા પ્રવાહી સંયોજક પેશી રુધિર છે, તો રુધિર કોઈ પ્રોટીનનો કે જે મુખ્ય સંયોજનનું કાર્ય કરશે એવા પ્રોટીનનો સ્ત્રાવ કરશે નહીં. જેમ કે આપણા પાસે શિથિલ સંયોજક પેશી અને સઘન સંયોજક પેશી હશે, એટલે કે ગાઢ રીતે જોડાયેલી હોય એવી પેશી. તો આ પેશીઓ ઘણી વખત કોલેજન પ્રોટીન કે ઇલાસ્ટિન પ્રોટીનનો પણ સ્ત્રાવ કરે. શું કરે? તો કે આ પેશીની અંદર સામાન્ય રીતે શું આવેલું હોય? પ્રવાહી પેશી સિવાયની સંયોજક પેશીઓ કોલેજન અને ઇલાસ્ટિન પ્રોટીન તંતુનું નિર્માણ અને સ્ત્રાવ કરે, કે જેનું સામાન્ય કાર્ય શું હશે? જોડવાનું, જોડાણ ને મજબૂતાઈથી પૂરું પાડવું અથવા તો મજબૂતાઈ પૂર્વક જોડાણ કરવું. એકનું કાર્ય કોનું હશે? કોલેજન અને ઇલાસ્ટિન પ્રોટીનનું. તો એનું પણ નિર્માણ કોણ કરશે? સંયોજક પેશી. કોણ કરશે? સંયોજક પેશી. હવે આ શું પૂરું પાડે? ઇલાસ્ટિન પ્રોટીન અને કોલેજન પ્રોટીન. તો કે મજબૂતાઈ અને સ્થિતિસ્થાપકતા.
કે જે મજબૂતાઈ કોણ પૂરી પાડશે? કોલેસ્ટીન પ્રોટીન. ઇલાસ્ટિન પ્રોટીન એટલે કે ઇલાસ્ટિક હોય, ઇલાસ્ટિક એટલે કે સ્થિતિસ્થાપક, બરાબર. મજબૂતાઈ અને સ્થિતિસ્થાપકતા પૂરી પાડે, બરાબર. સ્થિતિસ્થાપકતા પ્રદાન કરે, એવું પણ તમે લખી શકો. હવે આ પેશીના જે કોષો છે એટલે કે સંયોજક પેશીના કોષો એ પોતે જ પોતાનો દ્રવ્યનો સ્ત્રાવ કરે. પોતે જ શું કરે? દ્રવ્યોનો સ્ત્રાવ કરે. કેવા દ્રવ્યો? તો કે રૂપાંતરિત પોલિસેકેરાઇડ, બરાબર. આ રૂપાંતરિત પોલિસેકેરાઇડ નો સ્ત્રાવ કરે તો રૂપાંતરિત પોલિસેકેરાઇડ શું બનશે? આધારક દ્રવ્ય. કેવું? આધારક દ્રવ્ય. એટલે આપણે અહીંયા લખીએ કે આ પેશીના કોષો રૂપાંતરિત પોલિસેકેરાઇડ બોલે તો કોણ? સ્ટાર્ચ છે. તો સ્ટાર્ચ ને શું કહેવાય? પોલિસેકેરાઇડ, બરાબર. ગ્લાયકોજન છે તો ગ્લાયકોજન પણ કેવો છે? પોલિસેકેરાઇડ. સેકેરાઇડ એટલે કે શર્કરા. ડાયસેકેરાઇડ એટલે કે શર્કરાના 2 અણુ. ઓલિગોસેકેરાઇડ એટલે કે 8 થી 10 અણુ શર્કરાના ક્રમિક રીતે ગોઠવાયેલા હોય. અને પોલિસેકેરાઇડ એટલે કે ઘણા બધા શર્કરાના અણુઓ સળંગ રીતે ગોઠવાઈને લાંબુ સ્ટ્રક્ચર બનાવે તેને શું કહેવાય? પોલિસેકેરાઇડ. એનો સ્ત્રાવ કોણ કરશે? આ પેશીના કોષો. પોલિસેકેરાઇડ દ્રવ્યનો સ્ત્રાવ કરે અને આ સ્ત્રાવ કોણે કર્યો? પેશીના કોષોએ જ, બરાબર. એટલે કે આ સ્ત્રાવ કેવો પ્રકારનો હશે? અંતઃકોશીય સ્ત્રાવ. પોતે સ્ત્રાવ કર્યો ને, એટલે કે અંતઃકોશીય સ્ત્રાવ છે, એને સ્ત્રાવ કર્યો. આ સ્ત્રાવ એ આસપાસના માધ્યમમાં જઈને શું બનશે? આધારક દ્રવ્ય રચે. શું રચે? આધારક દ્રવ્ય. સપોઝ કે કોઈ આ એક પેશી છે, એમાં આ પેશીના કોષો છે બધા. આ પેશીના કોષો એ જ અહીંયા શું કર્યો છે? તો કે કોઈક રસ્તો સ્ત્રાવ કર્યો છે, બરાબર. એટલે કે પોલિસેકેરાઇડના દ્રવ્યનો સ્ત્રાવ. તો આ બધા જ કોષોને જે આધાર પૂરો પાડે છે એવું આધારક દ્રવ્ય કોણે સ્ત્રાવ કર્યું? આ કોષો એ જ. કોણે? આ કોષો એ જ સ્ત્રાવ કરે છે. સમજ પડી તમને? કેનો પડી? તો આ દ્રવ્યને શું કહેવાય? આધારક દ્રવ્ય, અથવા તો એને ઇંગ્લિશમાં કહેવાય મેટ્રિક્સ. એટલે ખબર છે GTAYCT ની જે મેટ્રિક્સ પણ ગેમ આવતી, બરાબર. તો આ મેટ્રિક્સ અને એને બીજું શું કહેવાય? આધારક દ્રવ્ય. આ સંયોજક પેશીના તમારા ટેક્સ્ટબુક NCERT આધારે જે પ્રકાર આપેલા છે એ હું તમને આપું. કે કેટલા પ્રકાર પડશે? મુખ્યત્વે એના 3 પ્રકાર પડે છે. કેટલા? 3 પ્રકાર. કયા કયા? તો કે શિથિલ સંયોજક પેશી, ત્યારબાદ સઘન સંયોજક પેશી અને ત્યારબાદ વિશિષ્ટ સંયોજક પેશી. એ પૈકી શિથિલ સંયોજક પેશી છે એના કેટલા પ્રકાર પડશે? તો કે 2. કયા કયા? તંતુ ઘટક પેશી અને મેદપૂર્ણ પેશી. જ્યારે સઘન સંયોજક પેશી છે તો એના પણ 2 પ્રકાર પડશે. કયા? સઘન અનિયમિત પેશી અને સઘન નિયમિત પેશી. કેવી? સઘન અનિયમિત અને સઘન નિયમિત પેશી. વિશિષ્ટ સંયોજક પેશીની અંદર કોનો સમાવેશ થશે? અસ્થિ, કાસ્થિ અને રુધિર નો સમાવેશ થશે. આ તમારું NCERT પ્રમાણે છે. ક્લાસિફિકેશન મેં કોના આધારે તમને આ પ્રકારો કોના આધારે મેં તમને કીધા? જે તમને NCERT બુક ની અંદર આપેલા છે, જે કે તમને નીટમાં પૂછશે. નીટમાં જો સવાલ પૂછે તો તમારે આ રીતે, પરંતુ હકીકતમાં કઈ રીતે બધા ડિટેલમાં પ્રકારો પડે એ નીટ માટે હું તમને અહીંયા એક ડાયાગ્રામ ચાર્ટ તમને દોરીને દઉં. એ પણ તમારે ડ્રો કરવાનો છે. આ તમારે મુખ્ય રીતે આ યાદ રાખવાનું છે, પરંતુ સ્પેસિફિકલી કયા કયા પ્રકારો પડશે એ તમને હું કહું એ પહેલા તમે આ વસ્તુ નોટ ડાઉન કરી લો. બીકોઝ તમને મેં લાસ્ટ લેક્ચરમાં પણ તમને સ્ક્રીનશોટ નહોતો આપેલો. એઝ ઇટ ઇઝ છે તો શા માટે તમને સ્ક્રીનશોટ આપવો? બરાબર. જ્યારે ક્યારે પણ તમને સ્ક્રીનશોટ આપવાની જરૂર લાગશે ત્યારે હું તમને આપીશ. હવે આપણે
અહીંયા એનો મુખ્ય વર્ણન જોઈએ, બરાબર, કે હકીકતમાં એ કઈ રીતે છે અને તમને એનસીઆરટી બુકમાં કઈ રીતે વર્ણન આપેલું છે, જેનાથી તમને કોઈ પણ એમસીક્યુ આડાવડો પૂછાયેલો હોય તો તમને કોઈ ડાઉટ આવે નહીં. શું ના આવે? ડાઉટ ના આવે. ચલો, સંયોજક પેશી. કઈ પેશી? સંયોજક પેશી. સંયોજક પેશીના હકીકતમાં મુખ્ય ફક્ત બે જ પ્રકાર પડશે. કયા કયા પ્રકાર એ પણ આપણે લખતા જઈએ. પેલું છે સરળ સંયોજક પેશી અને બીજો પ્રકાર કયો છે તો કે વિશિષ્ટ સંયોજક પેશી. કયા કયા? સરળ સંયોજક પેશી અને વિશિષ્ટ સંયોજક પેશી, કે જે તમને એનસીઆરટી બુક ની અંદર એવી રીતે નથી આપેલું, કે જે હું તમને અહીંયા અલગ રીતે કરાવું છું, એટલા માટે મેં તમને અલગ માર્ક રેડ થી પણ મેં ત્યાં તમને કીધું. હવે સરળ સંયોજક પેશી છે એના આપણે કેટલા પ્રકાર તો કે બે. કયા કયા? તો એ આપણે હમણાં ભણ્યા એના એ જ, તો કે શિથિલ સરળ સંયોજક પેશી અને સઘન સરળ સંયોજક પેશી. સમજ પડી? શિથિલ સંયોજકના હમણાં આપણે બે પ્રકારની વાત કરી. કયા કયા? તો કે પહેલો હતો તંતુ ઘટક પેશી અને બીજો કોણ હતો? મેદપૂર્ણ પેશી. સઘન સરળના આપણે બે પ્રકાર હમણાં જોયા. કયા કયા? તો કે સઘન નિયમિત અને સઘન અનિયમિત. કયા કયા? સઘન અનિયમિત અને સઘન નિયમિત પેશી. ચલો, સઘન નિયમિતનો કયા કયા પ્રકાર પડશે? તો સઘન નિયમિતમાં ત્રણ પ્રકાર. કયા કયા? તો એ પણ તમારે યાદ રાખવાના છે. શ્વેત તંતુમય પેશી, ત્યારબાદ સ્નાયુબંધ પેશી અને ત્રીજી અસ્થિબંધ પેશી, કે જે જોડાણ કરવાનું કાર્ય કરશે. સ્નાયુને જોડાણ કરવું તો સ્નાયુબંધ, અસ્થિઓનું જોડાણ કરવું તો અસ્થિબંધ. અનિયમિત સઘન ક્યાં જોવા મળશે તો કે ત્વચામાં. ક્યાં જોવા મળે? ત્વચામાં. સમજ પડી? ત્વચાની તરત જ નીચે આવેલો ભાગ એ શું હશે? સઘન સરળ અનિયમિત પેશી. આ વાત થઈ ગઈ કોની? સરળ સંયોજક પેશીની. હવે વિશિષ્ટીકરણ પામેલી પેશીની અંદર પણ બે પ્રકાર પડશે મુખ્યત્વે. કયા કયા? તો કે અહીંયા આપણે ડ્રો કરીએ તો કે કંકાલ પેશી અને પ્રવાહી પેશી. એટલે કે શરીરની અંદર જે કંકાલ તંત્ર રચે છે એ પેશી અને જે પ્રવાહી ઘટક રચે છે એવી પેશી. કંકાલ પેશીની અંદર આપણને બધાને ખબર કેટલા પ્રકાર હોય કંકાલના? બે. કેવા કેવા પ્રકારના કંકાલ હોય? તો કે કંકાલ અસ્થિનું પણ બનેલું હોય અને કંકાલ કાસ્થિનું પણ બનેલું હોય. કોનું? અસ્થિનું અને કાસ્થિનું. ચલો, અસ્થિના પાછા બે પ્રકાર પડશે. કેવો સર પ્રકારો કેટલા છે? ઘણા બધા ભણવાના છે. ઓકે, અસ્થિના કેટલા પ્રકારો પડશે? બે. કયા? કઠણ કંકાલ અને છિદ્રિષ્ટ કંકાલ, અથવા તો કઠણ અસ્થિ અને છિદ્રિષ્ઠ અસ્થિ. કઠણ અસ્થિ આપણામાં જોવા મળે, જ્યારે પક્ષીની અંદર છિદ્રિષ્ઠ અસ્થિ જોવા મળે, જેનાથી અથવા એને શું કહેવાય? ન્યુમેટિક બોન. બોન એટલે કે હાડકું. ન્યુમેટિક બોન કે જે પક્ષીઓને હવામાં ઉડવા માટે મદદ કરશે, વજન હલકું કરીને. ઓકે, કાસ્થિના કેટલા પ્રકાર? તો કે ફરીથી ચાર પ્રકાર. કેટલા? ચાર પ્રકાર. કયા કયા? તો કે અહીંયા આપણે અહીંયા લખીએ. કાચવત કાસ્થિ પહેલો પ્રકાર કયો? કાચવત કાસ્થિ. શ્વેત તંતુમય કાસ્થિ.
જોજો શ્વેત તંતુમય પેશી પણ છે અને અહીંયા કાસ્થિમાં પણ છે. ઓકે, અને હજી એક છે સોરી પીળી સ્થિતિ સ્થાપક કાસ્થિ. અને ચોથો પ્રકાર હું અહીંયા તમને ડ્રો કરીને કહું કે ચૂનાયુક્ત કાસ્થિ. કેટલી? 4 કાસ્થિ. કઈ કઈ? કાચવત કાસ્થિ, શ્વેતતંતુમય કાસ્થિ, પીળી સ્થિતિ સ્થાપક કાસ્થિ અને ચૂનાયુક્ત કાસ્થિ. જ્યારે પ્રવાહી પેશીની અંદર કોનો ફક્ત સમાવેશ થશે? રુધિરનો. રુધિરની અંદર 2 પ્રકાર હોય. કોણ કોણ? તો કે રુધિર કણ અને રુધિર રસ. કોણ? રુધિર કણ અને રુધિર રસ એ સંપૂર્ણ રીતે રુધિર બનાવશે. ઓકે, તો આ રુધિર વિશે આપણે ચેપ્ટર જે છે બરાબર, ચેપ્ટર નંબર 18 મોસ્ટલી ચેપ્ટર નંબર 18 ની અંદર ભણીશું રુધિર વિશે. અસ્થિ કાસ્થિ વિશે પણ આપણે કયા કયા પ્રકારના છે ડિટેલમાં ભણીશું ચેપ્ટર નંબર 19 માં. કયા? ચેપ્ટર નંબર 19 કયા કયા અસ્થિના પ્રકાર છે, ક્યાં કયું અસ્થિ આવેલું હોય એ વગેરે વગેરે. ઓકે, પરંતુ એના સિવાયનું ઘણી બધી વસ્તુ આપણે અહીંયા ડિટેલમાં કવર કરીશું. એ પહેલા તમે કઈ પણ જાઓ પહેલા ચાર્ટ ડ્રો કરી લો. ત્યારબાદનો ટોપિક જોઈએ આપણે. પ્રકારો જોયા બરાબર સંયોજક પેશીના. એમાંથી પહેલો પ્રકાર જોયો હતો શિથિલ સંયોજક પેશી. તો આપણા પાસે ક્વેશ્ચન છે, શિથિલ સંયોજક પેશીની રચના, સ્થાન, કાર્ય અને પ્રકાર વર્ણવો. પ્રકાર આપણને ખ્યાલ છે 2. કયા કયા? પહેલો પ્રકાર જે છે એ પહેલા પ્રકારનું નામ શું હતું? આપણે અહીંયા એ નામ આપીને કહું તો એનું નામ હતું તંતુ ઘટક પેશી. જ્યારે બીજો પ્રકાર હતો એ બીજો પ્રકારનું નામ શું હતું? તો એનું નામ હતું મેદપૂર્ણ પેશી. તમને આ સવાલ આખો પણ પૂછી શકે અને 2 અલગ અલગ ટુકડામાં પણ ગુજરાત બોર્ડ માટે પૂછી શકાય. ઓકે, કે તમને એમ પૂછે ખાલી તંતુ ઘટક પેશી વર્ણવો તો ફક્ત એક જ વર્ણવો વિથ ડાયાગ્રામ. આ તમારે આકૃતિ પણ દોરવી પડશે. બહુ જ સિમ્પલ છે. ત્યારબાદ મેદપૂર્ણ પેશી વર્ણવો. મેદપૂર્ણ પેશીનું કાર્ય, સ્થાન અને રચના વર્ણવો એવી રીતે પૂછાશે. તો એ પણ તમારે વર્ણવવાનું રહેશે. તમને અહીંયા ગુજરાત બોર્ડ માટે બહુ ઓછું આપેલું છે, એટલે કે આપેલું તો છે પરંતુ એક એક કોષના એક એક તંતુના કાર્યો આપેલા નથી. એ હું તમને અહીંયા કહેતો જઈશ. એ તમારે નોટમાં લખવાના રહેશે કે જે નીટ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ચલો પહેલી વાત કરીએ કે શિથિલ સંયોજક પેશી કોને કહેવાય? શિથિલ એટલે છૂટું છવાયું. કેવું? છૂટું છવાયું. તો જે કોઈ પણ પેશીની અંદર આધારક દ્રવ્ય અર્ધ તરલ પ્રકારનું છે, એટલે કે ઘન નથી, તરલ છે. તરલ એટલે કે પ્રવાહી, અર્ધ પ્રવાહી જેવું છે જે કોઈ પણ પેશીનું આધાર દ્રવ્ય, તો એવા પ્રકારની પેશીને શું કહેવાય? શિથિલ સંયોજક પેશી. કે જે પેશીની અંદર કોષો છૂટા છવાયા આવેલા છે. જુઓ અહીંયા કોષો બધા છે છૂટા છવાયેલા. તો આ બધા છૂટા છવાયેલા કોષોની ગોઠવણીના આધારેથી એને શું કીધું? શિથિલ સંયોજક પેશી. પણ એમાં તંતુ ઘટક પેશી શા માટે એને કીધું? તો એ પણ આપણે જોઈએ. સૌથી પહેલા તંતુ ઘટક પેશીની તમારે તો શું દોરવાની? આકૃતિ. શું દોરવાની? આકૃતિ. ત્યારબાદ હવે શું આપણે એનું વર્ણવીશું? રચના. બરાબર. શું વર્ણવીશું? રચના. ચલો સૌથી પહેલા 3 કોષોના કાર્યો વર્ણવીએ. બરાબર. રચના શું આવેલું હોય તો એમાં 3 પ્રકારના કોષો આવેલા હશે. કયા કયા? તો કે આ કોષો છે એ તંતુ કોષો. કયા કોષો? તંતુ કોષો. ત્યારબાદના કોષ, ત્યારબાદ આર્ય કોષો, બૃહદ કોષો અને ત્રીજા કયા કોષ? માસ્ટ કોષો આવેલા હોય છે. રચનામાં તમે કઈ રીતે વર્ણવશો કે તંતુ ઘટક પેશી તંતુ કોષો, બૃહદ કોષો અને માસ્ટ કોષો ધરાવે છે. આની સિવાય શું ધરાવે? તો કે જુઓ આ બ્લુ કલર થી મેં અહીંયા જે દર્શાવેલા છે ને, કારણ કે આપણે વ્હાઈટ કલરના અહીંયા દર્શાવી ના શકીએ, તો આ જે ઘટક છે આ કોણ છે? સફેદ તંતુ અથવા તો કોલેજન પ્રોટીન. કોણ છે? સફેદ તંતુ એને કહી શકો અથવા તો એને કોલેજન પ્રોટીન પણ કહી શકાય. જે અહીંયા તમને રેડ કલર થી દેખાય છે આ ભાગ
આ રેડ તંતુઓ બધા કયા છે તો કે એ પીળા તંતુ અથવા એને કેવું પ્રોટીન કહેવાશે ઇલાસ્ટીન પ્રોટીન ધરાવે છે. રચનાની અંદર આ પેશીના કોષો તંતુ કોષો, બૃહદ કોષો અને માસ્ટ કોષો ધરાવે છે કે જે આધાર દ્રવ્યમાં છૂટા છવાયેલા આવેલા છે. આ ઉપરાંત તે સફેદ તંતુ અને પીળા તંતુની ગોઠવણી પણ ધરાવે છે. હવે દરેકનું આપણે કાર્ય ભણીશું જે તમને નીટમાં ક્યાંય એનસીઈઆરટીમાં આપેલ નથી. નીટ માટે તમારે ઇમ્પોર્ટન્ટ છે. તંતુ કોષોનું કાર્ય શું હશે તો કે આ સફેદ તંતુ અને પીળા તંતુનું નિર્માણ કરવું. નિર્માણ કઈ રીતે કરશે તો કે કોલેજન પ્રોટીનનું નિર્માણ કરી અને ઇલાસ્ટિન પ્રોટીનનું નિર્માણ કરીને સફેદ તંતુ અને પીળા તંતુનું નિર્માણ કરશે. ઓકે, તો આપણે અહીંયા એનું કાર્ય લખીએ નીટ માટે. બરાબર, તો કે કોલેજન અને ઇલાસ્ટિન પ્રોટીનનો સ્ત્રાવ કરી કોનો કોલેજન અને ઇલાસ્ટિન પ્રોટીનનો સ્ત્રાવ કરી સફેદ અને પીળા તંતુનું નિર્માણ કરવાનું કાર્ય કોણ કરે? તંતુ કોષો. આ ત્યારબાદ બૃહદ કોષો આવેલા છે. જુઓ, આ બૃહદ કોષોને બીજું શું કહેવાય? ભક્ષક કોષો. બરાબર, આવી રીતે અલગ અલગ પાડતા જજો તમે. એને બીજું શું કહેવાશે? ભક્ષક કોષો. શા માટે એને ભક્ષક કોષો કીધા? તો એ આખી પેશીની અંદર મુક્ત રીતે હરતા ફરતા હોય, ગમે ત્યાં જઈ શકે અને કોઈ પણ બાહ્ય રોગકારક હોય કે આ નકામા તંતુ કોષો હોય, નકામા આ ઘટકો હોય, નકામા તંતુ હશે કોલેજન કે ઇલાસ્ટિન જેનું કામ નથી અથવા તો તૂટી ગયા છે, કોઈ કારણો તૂટી ગયા છે, તો એને દૂર કરવાનું અથવા તો એનું ભક્ષણ કરવાનું કાર્ય કોનું હશે? ભક્ષક કોષોનું, અથવા તો એને બીજું શું કહેવાય? બૃહદ કોષો. શું કહેવાય? બૃહદ કોષો. બરાબર, એટલે આપણે અહીંયા નીટ માટે આની ડિટેલમાં પણ લખીએ કે એનું કાર્ય શું હશે તો કે નાશ પામેલ પેશીનો ભાગ કે રોગકારકોનું ભક્ષણ કરી એને દૂર કરવું એ કોનું કાર્ય હોય? બૃહદ કોષોનું. જ્યારે માસ્ટ કોષોનું કાર્ય આપણે જોઈએ તો માસ્ટ કોષો 3 દ્રવ્યોનો સ્ત્રાવ કરશે: હિપેરિન, હિસ્ટેમાઇન અને સિરાટોનિન. કયા કયા? હિપેરિન, હિસ્ટેમાઇન અને સિરાટોનિન. આ 3 દ્રવ્યનો શું કરે? સ્ત્રાવ. 3 દ્રવ્ય એ રુધિર, જો હિપેરિન અને એન્ટીહિપેરિન તમે વિશે તો તમે જાણતા પણ હશો, ના ખબર હોય તો કહી દઉં કે હિપેરિન છે એ બ્લડ જામવા દેશે નહીં. સિરાટોનિન, હિપેરિન, સિરાટોનિન આ બધા ઘટકો એ રુધિર ગંઠાવાની પ્રક્રિયાની અંદર ભાગ લેતા હોય અને આની સિવાય કોઈ રોગકારકોને પણ દૂર કરવા એ ક્રિયાની અંદર ભાગ લેશે. તો એ માસ્ટ કોષો જે કેવા આકારના છે? અનિયમિત આકારના. જુઓ છે તો એ કયા? માસ્ટ કોષો. ત્યારબાદ વાત કરીએ તંતુ કોષો. અને તંતુ કોષોએ કોલેજન અને ઇલાસ્ટિન પ્રોટીનનું નિર્માણ કરીને સફેદ તંતુ અને પીળા તંતુ બનાવેલા. એ પૈકી આ સફેદ તંતુ જુઓ કેવા છે? બધા જ નિયમિત રીતે ગોઠવાયેલા છે. કેવા છે? નિયમિત. શાખામાં છે કે તો કે નહીં, શાખિત નથી. જુઓ આ રેડ કલર થી દોરેલા છે ઇલાસ્ટિન, એ કેવા છે? શાખિત. તો આપણે પીળા તંતુ કેવા છે? શાખિત. આ કેવા છે? અશાખિત. કેવા છે? અશાખિત. બરાબર. આ કેવા છે? સમૂહમાં ગોઠવાયેલા અથવા તો તરંગિત એને કહેવાય. શું કહેવાય? તરંગિત. એટલે કે આમ તરંગો સ્વરૂપે ગોઠવાયેલા છે. જ્યારે અહીંયા કેવા છે? છૂટા છવાયા ગોઠવાયેલા છે. કેવા છે? છૂટા છવાયા અને ઓછા પ્રમાણમાં છે. બરાબર. ચલો, આ કોલેજન પ્રોટીનનું કાર્ય ક્યાં હશે તો કે બંધારણમાં કાર્ય હશે. એટલે કે બંધારણીય પ્રકારનું પ્રોટીન છે. જ્યારે આ ઇલાસ્ટિન પ્રોટીન એ કેવું છે? સ્થિતિ
સ્થાપક પ્રકારનું પ્રોટીન છે. કેવું છે? સ્થિતિસ્થાપક. એટલે સફેદ તંતુ કેવું છે? બિન સ્થિતિસ્થાપક. કેવું? બિન સ્થિતિસ્થાપક અથવા તમે અસ્થિતિસ્થાપક પણ તમે કહી શકો. ઓકે, એ ભાર, દબાણ, તણાવ વગેરે જેવી પ્રક્રિયાની અંદર ભાગ ભજવશે. કોણ? સફેદ તંતુ. પરંતુ આ બધી પ્રક્રિયા દરમિયાન જો કોઈ પેશી ખેંચાઈ ગઈ છે તો એના મૂળ સ્વરૂપે લાવવા માટેનું કાર્ય કોણ કરશે? પીળા તંતુ. એટલે કે કોણ? ઇલાસ્ટિન પ્રોટીનના બનેલા તંતુ. સમજ પડી ગઈ કે ના પડી ગઈ? ચલો, ગુડ. હવે આપણે એનું જોઈએ કાર્ય. શું જોઈએ? કાર્ય. કાર્ય એનું શું હોય? અધિચ્છદીય પેશી માટેનું માળખું રચે. આપણે અહીંયા કાર્ય પણ વર્ણવી દઈએ. કાર્ય અધિચ્છદીય પેશીનું આધાર અથવા તો માળખું રચે. બરાબર. જ્યાં ઉપર અધિચ્છદીય પેશી હશે તો એની નીચે કોણ હોય? તંતુ ઘટક પેશી. એટલે કે સંયોજક પેશીનો કયો પ્રકાર? તંતુ ઘટક. મોસ્ટલી આ જ હશે. કેમ? તો કે આ સૌથી બહારની પેશી છે. ઓકે, સ્થાન આનું જોઈએ. ક્યાં હોય? ત્વચામાં. સમજી ગયા હવે તમે? સ્થાન ક્યાં છે? ત્વચામાં. તો આ વાત હતી કોની? તંતુ ઘટક પેશીની. નીટ માટે અને ગુજરાત બોર્ડ માટે. મેદપૂર્ણ પેશીનો આપણો બીજો પ્રકાર છે. એની વાત કરીએ તો મેદપૂર્ણ પેશી એ તંતુ ઘટક પેશીથી જરા પણ અલગ છે નહીં. ફક્ત અહીંયા શું હોય? અને વિશિષ્ટતા તમે યાદ રાખો. વિશિષ્ટતા કઈ છે? તો કે મેદકોષોની વધુ પ્રમાણમાં હાજરી. શું વિશિષ્ટતા? તમારે આકૃતિ ઓબ્વિયસલી દોરવાની. આ શું છે? આ વચ્ચેના મેદકોષો બધા છે. આ બધી એની આ પેશી હશે. આ પેશીની અંદર જે કંઈ પણ હતા એટલે કે તંતુ કોષો, બૃહદ કોષો, માસ્ટ કોષો, ત્યારબાદ ઇલાસ્ટિન અને કોલેજન, આ બધું જ કેવું હશે? હાજર. કેવું હશે? હાજર. ફક્ત એ કઈ બાબતે અલગ પડે છે? તો કે મેદ કોષોની વધુ પ્રમાણમાં હાજરી છે એટલા માટે. એટલે કેવી પેશી કીધી? મેદપૂર્ણ પેશી કીધી. કેવી કીધી? મેદપૂર્ણ પેશી. સમજ પડી ગઈ? હવે આનું કાર્ય શું હોય? તો કે આ કાર્ય આમ તો બે કાર્ય. અહીં હું કાર્ય અહીં લખું. તમને ખબર છે ચરબી ઝડપથી ઓગળે તો કે નહીં? હવે કોઈ વ્યક્તિ ખૂબ જાડુ હોય એને ઝડપથી ઠંડી લાગે તો કે નહીં? કેમ? તો કે એનું શરીરનું આવરણ કોઈ ચરબી વડે ઘેરાયેલું છે. એટલે બહારથી ગમે એટલી ઠંડી પડતી હોય પરંતુ શરીરની અંદરની ગરમી કેવી રહેશે? જળવાઈ રહેશે. એટલા માટે એનું કાર્ય શું હોય? ઉષ્મા જાળવવાનું કાર્ય હશે. શું હોય? ઉષ્મા જાળવવાનું કાર્ય. ઓકે, તો આ વાત થઈ ગઈ કોની? એના કાર્યની. હજી એક બીજું કાર્ય છે. જ્યારે પણ આપણે ખોરાક ખાઈએ, ખોરાક ખાઈને પાચિત ઘટકો હશે. આ પાચિત ઘટકો બધા ક્યાં જાય? એનું પાચન થઈને શોષણ થઈ જાય. આપણા સ્નાયુની અંદર ગ્લુકોઝ ગ્લાયકોજન સ્વરૂપે એનો સંગ્રહ પામશે. ગ્લાયકોજન સ્વરૂપે સંગ્રહ પામે. ઓકે, પરંતુ વધારાના કોઈ પણ દ્રવ્યો છે તો એનો ક્યારેય પણ સંગ્રહ થતો નથી. અને વધારાના કઈ નકામાના જે દ્રવ્યો છે એ બધા ચરબી સ્વરૂપે સંગ્રહ પામે ને પડ્યા રહે. ચરબી એકદમ જામ થઈને પડી રહી. બરાબર. એને કોઈ હલાવે કે ચલાવે. પછી આપણે કસરત કરીએ એટલે બહુ ગાળીએ ત્યારે ધીમે 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 ઓગળે. સાવ ધીમે ઓગળે. કેમ? તો કે એ કેવું છે? પાછું ઉષ્મા જાળવવાનું કાર્ય કરે છે. ઓકે, તો એ વધારાનો ખોરાક હશે એના સંગ્રહ સ્વરૂપે પણ અહીંયા કોણ કાર્ય કરશે? મેદમાં એનું રૂપાંતરણ થશે. બરાબર. વધારાના પોષક દ્રવ્યો કે જે ત્વરિત રીતે ઉપયોગમાં લેવાતા નથી એ બધા શેમાં રૂપાંતરણ પામે? મેદમાં રૂપાંતરણ પામે. અને આ મેદ જે છે એ ક્યાં જશે? પેશીમાં સંગ્રહ પામશે. ક્યાં? પેશીમાં સંગ્રહ પામે. આપણે અહીંયા હવે લખીએ સ્થાન. ક્યાં આવેલું હોય? તો કે અધોચર્મમાં. અધોચર્મ એટલે કે ચામડીની તરત જ નીચે. એટલે કોઈકની જાડી ચામડી હોય તો ખ્યાલ હોય તો તમને. ઓકે, જાડી ચામડી તો એની ચામડીની અંદર
આ જે તંતુ સંયોજક પેશી છે, તંતુ સંયોજક પેશીની અંદર અથવા તો સંયોજક પેશીની અંદર મેદકોષોનું પ્રમાણ કેવું છે? વધારે. એટલા માટે એ અધોચર્મની એટલે કે અધોચર્મના ભાગે આવેલી હોય. આની સિવાય ક્યાં આવેલી હશે? અસ્થિ મજ્જામાં, આંત્રબંધમાં અને મૂત્રપિંડ ફરતે. ક્યાં? મૂત્રપિંડ ફરતે, અસ્થિ મજ્જામાં પણ આવેલી હશે અને આંત્રબંધમાં પણ આવેલી હોય. વોટ ઇઝ આંત્રબંધ? તો તમે એના વિશે હજુ ડિટેલમાં ભણશો, બરાબર? આંતરડાની રચના અને આંતરડાની ફરતેની રચનાની અંદર ક્યાંય પણ કોઈ પણ ઘટકોની અથવા તો આંતરડાની દિવાલને સ્થિતિસ્થાપક રાખવા માટે પણ ત્યાં આ પેશી આવેલી હશે, મેદપૂર્ણ પેશી. દરેક ઘટકો એનામાં હશે, પરંતુ મેદકોષોની વધારે હાજરીને કારણે એ કેવું પડશે? અન્ય તંતુ સંયોજક પેશીથી તંતુ ઘટક પેશીથી અલગ પડશે. સમજ પડી? તો આ વાત હતી આપણી શિથિલ સંયોજક પેશી વિશે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સઘન સંયોજક પેશી વિશે વાત કરીશું. વિશિષ્ટીકરણ પામેલી પેશીઓમાં પણ આપણે થોડાક ભાગોને જોઈશું. ત્યાં સુધી તમે શું કરશો? આ બધી વસ્તુને નોટ ડાઉન કરશો, વાંચશો, લખશો અને એમસીક્યુ સોલ્વ કરશો. ડાઉટ આવશે તો તમે મને પૂછશો અને જાતે પણ ડાઉટ સોલ્વ કરવાના પ્રયત્નો કરશો. ઓકે, તો મળીશું નેક્સ્ટ લેક્ચર નંબર 6 ની અંદર. ત્યાં સુધી મહેનત કરો, વાંચતા રહો. બાય બાય એન્ડ ટેક કેર.